જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિનું શું મહત્ત્વ હોય છે, આજે કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણીશું, તથા પુણ્યકાળ શું છે તે પણ જાણીશું. મિત્રો, મારી તમને પ્રાર્થના છે કે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ જરૂર લખજો. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ 12 રાશિમાં ભ્રમણ કરે છે, જેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિ ભગવાન શનિદેવની તેમના પુત્રની રાશિમાં પ્રવેશ કરે છે. એટલે મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ મકર સંક્રાંતિ ઘણી શુભ અને મંગલકારી હોય છે. આજે કરેલ દાન પુણ્ય 1000 ગણું ફળ પ્રાપ્ત કરાવે છે. મકર સંક્રાંતિ એટલે સૂર્ય ઉત્તરાયણ થાય છે, દેવો જાગૃત થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે, જે સ્વર્ગસ્થ થાય છે, તે મુક્તિના અધિકારી હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ આ સંક્રાંતિની રાહ જોતા હતા કે સૂર્યનારાયણ દેવ ક્યારે ઉત્તરાયણ થાય અને પોતે શરીર છોડે, જેથી પોતે પોતાના ધામમાં જઈ શકે, મુક્તિ મેળવી શકે. આ દિવસે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, પતંગ ઉત્સવ મનાવાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે મકર સંક્રાંતિ અર્થાત મકરમાં સૂર્ય ક્યારે આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો મકરમાં સૂર્યનારાયણ દેવ ગતિ કરવાના છે 14 તારીખે સવારે ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સવારે 8:44 આસપાસ સૂર્યનારાયણ દેવ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેને આપણે સંક્રાંતિ કાળ કહીએ છીએ. અને શુભ કાર્યોનો આરંભ પણ થશે. સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે મનાવવાની રહેશે. આપણે વર્ષોથી 14 જાન્યુઆરીએ આ સંક્રાંતિ મનાવતા રહ્યા છીએ. પુણ્યકાલ પણ 14 જાન્યુઆરી 2025ના દિવસે રહેશે, જેમાં દાન પુણ્ય કરવાથી 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિનો પુણ્યકાળ છે તારીખ 14 જાન્યુઆરી 2025 સવારે 9:03 લઈને સાંજે 5:46 આસપાસ. આ ઉપરાંત મકર સંક્રાંતિનો મહાપુણ્યકાળ પણ જાણી લઈએ. સવારે 9:30 લઈને 10:48 સુધી રહેશે, જે 1 કલાક ને 45 મિનિટનો રહેશે. આ પુણ્યકાળ દરમિયાન કહેવાય છે કે જે ભક્તો દાન પુણ્ય કરે છે, જે ભક્તો ભગવાન સૂર્યનારાયણના શનિદેવના જાપ મંત્ર કરે છે, તેનું કલ્યાણ અવશ્ય થાય છે. તેને 1000 ગણું જાપનું તથા દાનનું ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે, માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે. જે ધનુ સંક્રાંતિમાં આપણે ધનારક કમૂરતા ચાલતા હોય તે આજે પૂર્ણ થાય છે. સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા કરવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસે નારાયણ સૂર્યદેવને અધર્યમાં જલ, લાલ પુષ્પ, વસ્ત્ર, ઘઉં, અક્ષત, સોપારી આદિ ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરવા જોઈએ. અને ગોળ, ઘઉં જે અનાજ છે આદિ દાન કરવું જોઈએ.
જરૂરિયાતમંદને મકર સંક્રાંતિના દિવસે ખીચડો ખાવાનું ઘણું મહત્ત્વ છે. 7 ધાનનો ખીચડો બનાવીને રાંધીને તેનો પ્રસાદ લેવાય છે. ગાયને પણ ખવડાવાય છે અને તેનું દાન પણ કરાય છે. મકર સંક્રાંતિની શરૂઆત પછી વિવાહ, સગાઈ, ગૃહપ્રવેશ, ગૃહ નિર્માણ, ભૂમિપૂજન, કોઈ શુભ ખરીદી છે તે આદિ કાર્યો પણ આરંભ થશે. સામાજિક કાર્યો છે, વ્યવહારિક કાર્યો છે, તે કાર્ય કરવા શુભ મનાય છે. કારણ કે સૂર્ય ઉત્તરાયણ છે, શુભ ફળ આપનાર છે. સર્વે ગ્રહો પણ શુભ ફળ આપે છે. એટલા માટે મકર સંક્રાંતિની રાહ જોવાય છે. એમાંય ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે આજે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના જે ગ્રહ દોષ બાધા છે તે દૂર થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે શુભ શક્તિનો સંચાર કરે છે, જગતને જીવન આપે છે, માટે તેમનું આપણે પૂજન કરીએ છીએ. પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે. પિતા સમાન જે વ્યક્તિ હોય છે, વડીલ વ્યક્તિ હોય છે, તેનું પણ આજે સન્માન કરવું જોઈએ. ભાસ્કર ભગવાનની આજે પૂજા કરવામાં આવે તો શનિ મહારાજ પણ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે. કારણ કે સૂર્ય અને શનિ, આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાનું છે કે પિતા પુત્રને ભળતું નથી, પરંતુ જ્યારે સૂર્યનારાયણ દેવ શનિદેવની મકર રાશિમાં આવે છે ત્યારે પુત્ર પણ પિતાનું સ્વાગત આગતા સ્વાગતા ખૂબ સારી રીતે કરે છે અને પ્રસન્ન થાય છે. શનિદેવ માટે શનિની 7.5 પનોતી કોઈને ચાલતી હોય તો આ દિવસે જો શનિદેવની પૂજા કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે, ચાલીસા પાઠ કરવામાં આવે તો શનિદેવ અત્યંત પ્રસન્ન થાય છે. પિતાના આગમનથી શનિદેવ બધા ભક્તોને શુભ પરિણામ આપે છે અને સૂર્યદેવ પણ ઘણા પ્રસન્ન હોય છે. પુત્રને ઘેરે જ ગયા છે. વર્ષમાં એક વખત આ શુભ ઘડી આવે છે. મકર સંક્રાંતિ 1 માસ સુધી સૂર્યનારાયણ અને શનિદેવ બંને સાથે રહે છે અને જીવનમાં સૂર્ય અને શનિ સંબંધી કોઈ દોષ હોય તે પૂર્ણ કરવા આખું માસ સૂર્યનારાયણને અધૈર્ય અવશ્ય આપવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ જેટલો થાય એટલો કરવો અથવા સૂર્યનારાયણના 12 નામ મંત્ર છે તે જપી શકાય છે. ભગવાન શનિદેવના મંત્રનો જાપ કરી શકાય છે. શનિદેવની પ્રસન્નતા અર્થે ગરીબ, જરૂરિયાતમંદને પશુ પક્ષી આદિની સેવા થાય છે. કાળા તલ છે, ગોળ છે, જમવાની કોઈ વસ્તુ છે, ધાબળો છે, ચપ્પલ, છત્રી તે દાન કરી શકાય છે. માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પછી ઠંડીનો પારો ઓછો થાય છે અને ગરમીની શરૂઆત ધીરે ધીરે થાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ મકર સંક્રાંતિ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સંક્રાંતિમાં જે ખીચડી ખાવામાં આવે છે તેમાં ચોખા, તલ, ગોળથી બનેલી અથવા સપ્તધાનથી બનાવેલી ખીચડી કે જે ખીચડો કહીએ છીએ તે આરોગવાનું પણ એક મહત્ત્વ છે. તલ અને ગોળ જે સ્વાસ્થ્યવર્ધક છે અને સપ્તધાનની જે ખીચડી છે તે 7નો અંક પણ સૂર્યનારાયણ દેવને ખૂબ જ પ્રિય છે. સૂર્ય સપ્તમીનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. એ રીતે 7 ધાનની ખીચડી ખાવાથી આરોગ્યમાં લાભ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સાસરે ગયેલી દીકરીને પણ તેના પિયરિયાવાળા મકર સંક્રાંતિના દિવસે ખીચડો મોકલે છે. ખીચડો તો નામ છે, પરંતુ તેમાં અનાજની ખીચડી હોય છે. કંઈક દક્ષિણા
એટલે કે ધન પણ મૂકેલું હોય છે અને વાસણ આદિ ભેટ પણ આપે છે. આ પરંપરા જૂના વર્ષોથી ચાલી આવી છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જે નવો પાક થાય છે તેની લણણી થાય છે. તેમાં ચોખા દાળની ખીચડીનું સેવન કરવું અને જે તાજો પાક ઉત્પન્ન થાય છે તેનો ખીચડો બનાવીને રાંધીને ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. માટે પણ મકર સંક્રાંતિના દિવસે ખીચડો ખવાય છે, તલની વાનગી ખવાય છે. ખાસ કરીને સફેદ તલ, કાળા તલનો પાક બનાવીને લાડુ બનાવીને ખવાય છે. અને મકર સંક્રાંતિના દિવસે ખાસ દાન પણ અપાય છે. તલનું દાન, એમાં જે તલની ચીકી હોય છે તે અથવા મમરાના અને ગોળના લાડુ બનાવાય છે. તેની વચ્ચે એક સિક્કો અથવા 5 રૂપિયાનો સિક્કો જે આપણી થતી હોય એ પ્રમાણે સિક્કો રાખીને લાડુ બનાવીને નાના નાના બાળકોને વહેંચાય છે. આ એક ગુપ્ત દાન કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે ગુપ્ત દાન આપવાનો પણ મહિમા છે. મકર સંક્રાંતિ પછી વાતાવરણ જે બદલાય છે, નદીમાં બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે કે હવે વાદળો બનવાનું શરૂ થશે અને અમુક જે શિયાળા દરમિયાન બીમારી થતી હોય છે તે પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. સૂર્ય ઉત્તરાયણ તરફ જાય એટલે સૂર્યના તાપ શરદીને ઓછી કરે છે. મકર સંક્રાંતિના દિવસે વાતાવરણ બદલાય છે, માટે અમુક વસ્તુનું ધ્યાન પણ રાખવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. આ દિવસે ગરીબો, અસહાયો કે આપણા આંગણે કોઈ પણ આગંતુક આવે તેનું અપમાન ન કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. કારણ કે આજનો આ દિવસ પુણ્ય આપનારો છે. આ દિવસે પતંગ ચગાવવાનો પણ મહિમા છે. કારણ કે સૂર્યનારાયણ દેવનું એક નામ પતંગ છે. એટલા માટે આજે પતંગ ઉત્સવ પણ ઉજવાય છે. પતંગ ચગાવીને આકાશમાં ઉડાડીને આપણે આમ જોઈએ તો આકાશી દેવતાને વંદન કરીએ છીએ, આરાધના કરીએ છીએ. ભગવાન સૂર્યનારાયણ દેવની કહેવાય છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામજીએ પણ આજના દિવસે પતંગ ચગાવી હતી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે પતંગ ઉપર પોતાની મનોકામના લખીને ઉડાવવાથી અને એ પતંગ જ્યારે આકાશમાં જાય છે ત્યારે એ મનોકામના ઈશ્વર સુધી પહોંચે છે. પ્રકાશનું દાન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ. એટલે કે પીપળાના ઝાડ નીચે એક દીપક પ્રગટાવવો જોઈએ. શુદ્ધ ઘીનો અથવા સરસવના તેલનો અથવા તલના તેલનો પિતૃદેવતાની કૃપા પ્રાપ્તિ માટે પણ આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ મંત્ર રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી જપવામાં આવે તો તેનો લાભ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ કે મકર સંક્રાંતિના દિવસે એવું કયું શુભ કાર્ય કરવું જોઈએ જેનાથી વિશેષ લાભ થાય છે. તો તે છે સૂર્યદેવને આજના દિવસે અધર્ય જરૂર આપવું જોઈએ. તેમાંય ખાસ કરીને અધર્ય દેતી વખતે તાંબાના લોટામાં જો ગંગાજળ મિશ્રિત જળ હોય અથવા શુદ્ધ જળ લઈને તેમાં કંકુ, ચોખા, લાલ પુષ્પ, ગોળની નાની ગાંગડી અથવા મોરસ, મિશ્રી કોઈ પણ મીઠી વસ્તુ નાખીને ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અધર્ય અપાય છે. સૂર્યનારાયણ દેવનો મંત્ર આવડતો હોય તો એ બોલી શકાય છે. 12 નામ જપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્ર બોલી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત.
આ રીતે મંત્ર બોલીને અધર્ય આપવું જોઈએ. ત્યારબાદ આપણા પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ, કારણ કે સાક્ષાત સૂર્યનારાયણ દેવ આપણા પિતૃ દેવતા પણ ગણાય છે. એટલા માટે સૂર્યદેવની સાક્ષીએ પિતૃ તર્પણ થાય છે. પિતૃલોક સૂર્યનારાયણ દેવના લોક પાસે જ આવે છે. આમ આપણા પિતૃનું તર્પણ આજના દિવસે કરવામાં આવે તો પણ પિતૃ દેવતા તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે ભીષ્મ પિતામહનું નામ લઈને પણ જો તર્પણ ક્રિયા કરવામાં આવે તો પિંડદાન આદિ શ્રાદ્ધ આદિ કરવામાં આવે તો પણ આપણા પિતૃ દેવતા સુધી તે બધું પહોંચે છે. કારણ કે ભીષ્મ પિતામહ પણ આપણા સૌના પિતૃ જ ગણાય છે. મકર સંક્રાંતિના દિવસે પિતૃ તર્પણ કરવું શુભ માનવામાં આવે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ પણ મળે છે. જે કોઈ મનુષ્યને કુંડળીમાં પિતૃ દોષ હોય અથવા રાહુ કેતુ સંબંધી પીડા હોય, શનિ સંબંધી દોષ હોય તો આજના દિવસે પિતૃદોષ માટેની મુક્તિ માટેનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે, અભિષેક કરાવે, કાલ સર્પ દોષની વિધિ પણ થાય છે. અને આ પણ ન થાય તો શિવલિંગની પૂજા કરીને ત્યાં નાગ નાગણની જોડી ચડાવવામાં આવે તો પણ પિતૃદોષ શાંત થાય છે. અમાવસ્યાના દિવસે જે આપણે ઉપાય કરીએ છીએ ત્યાં મકર સંક્રાંતિના દિવસે પણ ઉપાય કરી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માટે આજના દિવસે પવિત્ર નદીમાં જો બની શકે તો સ્નાન અવશ્ય કરવું જોઈએ, જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ એ ભગવાન શ્રી નારાયણનો જ અવતાર છે. આજે સત્યનારાયણની કથા પણ ઘણા લોકો કરે છે અને આજના દિવસે ભગવાન શ્રી હરિને તુલસી દળ સમર્પિત કરીને જે આપણે એકાદશીમાં પૂજા કરીએ છીએ એ જ રીતે પૂજા પણ કરી શકાય છે. સંપૂર્ણ ભારત વર્ષમાં કોઈને કોઈ રૂપમાં મકર સંક્રાંતિનો ઉત્સવ અવશ્ય મનાવાય છે. વિષ્ણુ ધર્મસૂત્રમાં કહ્યું છે કે પિતૃની શાંતિ માટે, સ્વાસ્થ્યવર્ધક અને સર્વ કલ્યાણ માટે તલનું 6 પ્રકારે દાન કરવું જોઈએ. 6 પ્રકારમાં પહેલું છે તલથી સ્નાન, બીજું છે તલથી દાન, ત્રીજું છે તલથી બનેલું ભોજન આરોગવું, ચોથું છે જલમાં તલ અર્પણ કરીને અને સૂર્યનારાયણને અધર્ય આપવું, પાંચમું છે તલની આહુતિ યજ્ઞમાં કરવી, એટલે કે આજે યજ્ઞ કરીએ એમાં તલની આહુતિ અવશ્ય અપાય છે, કારણ કે આ આહુતિ દેવતાઓ સુધી પહોંચે છે. અને છઠ્ઠું છે તલના ઉપટનથી સ્નાન કરવું. આમ 6 પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે તો સર્વ કલ્યાણમય લાભકારી છે. આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવોના બ્રહ્મ મુહૂર્તની ઉપાસના પુણ્યકાળમાં આરંભ કરવી જોઈએ. સર્વદેવ ધરતી ઉપર આવે છે. આ કાળમાં આખી પૃથ્વી જ પુણ્ય આપનારી બની જાય છે. ધાર્મિક દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો તલ અને ગોળ એ સૂર્યનારાયણનું પ્રતીક મનાય છે. એટલા માટે સૂર્યને મજબૂત કરવા, શરીરમાં આરોગ્ય પ્રાપ્ત કરવા, શારીરિક કમજોરી દૂર કરવા માટે તલ અને ગોળનું સેવન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો તલ અને ગોળની જે તાસીર છે તે ગરમ છે અને અત્યારે ઠંડીની ઋતુ હોય છે, ત્યારે આપણે તલ અને ગોળનું જો સેવન કરીએ તો શરીરમાં ગરમાહટ રહે છે, જેથી આપણું શરીર આ ઠંડીની સામે રક્ષણ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું સેવન થાય છે
અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે, જે સ્વર્ગસ્થ થાય છે, તે મુક્તિના અધિકારી હોય છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. આ દિવસથી સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દક્ષિણાશયની ઉત્તર તરફ જાય છે. ઉત્તરાયણનો ભીષ્મ પિતામહ સાથે ગાઢ સંબંધ છે. તેમણે પોતાની મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધના 58 દિવસ પછી ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો. ભીષ્મને તેમના પિતા શાંતનુ પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ ભીષ્મએ દેહ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. આ અંગે ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે અને જે લોકો આ દિવસે દેહ ત્યાગ કરે છે તેમને મોક્ષ મળે છે. મોક્ષ પછી આત્માને ફરી જન્મ નથી લેવો પડતો. ભીષ્મ પિતામહ મોક્ષ મેળવવા ઈચ્છતા હતા અને આ કારણે મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. ભીષ્મ પિતામહ પૂર્વ જન્મમાં એક વસુ હતા. વસુ એટલે એક પ્રકારના દેવતા. તેમનું નામ ધ્વો હતું. ધ્વો વસુએ વશિષ્ઠ મુનિ પાસેથી તેમની ગાયો છીનવી લીધી હતી. આ કારણે ગુસ્સામાં આવીને ઋષિએ તેમને મનુષ્ય તરીકે જન્મ લેવાનો અને આજીવન બ્રહ્મચારી રહેવાનો શાપ આપ્યો હતો. હસ્તિનાપુરના રાજા શાંતનુ અને ગંગાના 8મા સંતાન તરીકે જે બાળકનો જન્મ થયો તેને દેવવ્રત નામે ઓળખાવવામાં આવ્યું. દેવવ્રતે પરશુરામ પાસેથી વિદ્યા શીખી. ગંગા પછી શાંતનુ એક કેવટની દીકરી સત્યવતી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. તે સમયે દેવવ્રતે આજીવન બ્રહ્મચારી રહેવા અને સત્યવતીના પુત્રોનો રાજા બનવાની પ્રતિજ્ઞા લીધી હતી. તે પછી શાંતનુ અને સત્યવતીના લગ્ન થઈ ગયા હતા. દેવવ્રતે પોતાના પિતા શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવવા માટે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી અને આ કારણે તેઓ ભીષ્મ કહેવાયા. શાંતનુ એ પોતાના પુત્રની પિતૃભક્તિથી પ્રસન્ન થઈને તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું. કાશીરાજની 3 પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું સ્વયંવર હતું. આ સ્વયંવરમાં ભીષ્મ આમંત્રણ વિના પહોંચી ગયા અને 3 રાજકુમારીઓનું અપહરણ કરીને હસ્તિનાપુર લઈ આવ્યા. ભીષ્મ 3 રાજકુમારીઓના વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરાવવા ઈચ્છતા હતા. અંબિકા અને અંબાલિકાએ તો લગ્ન કરી લીધા, પરંતુ અંબાએ ભીષ્મ અને સત્યવતીને કહ્યું કે તે સાલ્વ નરેશને પ્રેમ કરે છે. ત્યારે અંબાને સાલ્વ નરેશ પાસે મોકલી દેવામાં આવી હતી. જ્યારે અંબા સાલ્વ નરેશ પાસે પહોંચી ત્યારે સાલ્વ નરેશે તેમનો સ્વીકાર કર્યો નહીં. દુઃખી થઈને અંબા ફરીથી ભીષ્મ પાસે પહોંચી અને લગ્ન કરવાની વાત કહી. ત્યારે ભીષ્મએ બ્રહ્મચારી રહેવાના કારણે લગ્નની ના પાડી દીધી. અહીંથી પણ દુઃખી થઈને અંબા પરશુરામ પાસે પહોંચી અને ભીષ્મનો બદલો લેવાની પ્રાર્થના કરી. તે પછી પરશુરામે અંબાનો બદલો લેવા માટે ભીષ્મ સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. તેથી અંબાએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ બાણની શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને પૂછ્યું કે તમે ચીરહરણ સમયે મારી મદદ કેમ ન કરી? ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે તેઓ તે સમયે દુર્યોધન દ્વારા આપવામાં આવેલું અનાજ ખાઈ રહ્યા હતા અને આ કારણે તેઓ ઈચ્છતા હોવા છતાં
દુર્યોધનનો વિરોધ કરી શક્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં શસ્ત્ર લેશે નહીં, પરંતુ યુદ્ધમાં અર્જુન ભીષ્મ પિતામહને રોકી શકતા ન હતા અને ભીષ્મ પિતામહ સતત પાંડવોની સેના નષ્ટ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને મારવા માટે રથનું પૈંડું ઉપાડ્યું હતું અને તે સમયે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને રોકી રાખ્યા અને પૂર્ણ શક્તિ સાથે યુદ્ધ કરવાનું પ્રણ લીધું. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ભીષ્મ પિતામહને બોધપાઠ આપ્યો હતો કે જો ધર્મના કાર્યોમાં જરૂર હોય તો અમે અમારી પ્રતિજ્ઞા તોડી પણ શકીએ છીએ. મહાભારત યુદ્ધમાં ભીષ્મ પિતામહને બધા પાંડવો મળીને પણ રોકી શક્યા નહીં. ત્યારે ભગવાન કૃષ્ણના કહેવાથી પાંડવો ભીષ્મ પાસે પહોંચ્યા. તે સમયે ભીષ્મ પિતામહે પાંડવોને જણાવ્યું કે કોઈ મહિલા સાથે તેઓ શસ્ત્ર ઉઠાવશે નહીં. ત્યારે બીજા દિવસે અર્જુનના રથ પર શિખંડી પણ હતો. શિખંડી પાછળના જન્મમાં અંબા હતા. ભીષ્મ પિતામહે શિખંડીને સ્ત્રી જ માનતા હતા. તે પછી અર્જુને એક પછી એક બાણ ભીષ્મ પિતામહને માર્યા અને થોડી જ વારમાં ભીષ્મ પિતામહ બાણની સૈયા પર આવી ગયા. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હસ્તિનાપુર સંપૂર્ણ રીતે સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી તેઓ દેહ ત્યાગશે નહીં. અને મહાભારત યુદ્ધમાં કૌરવો હારી ગયા હતા અને યુધિષ્ઠિર રાજા બની ગયા હતા. ત્યારે ભીષ્મ પિતામહને અહેસાસ થયો કે હવે હસ્તિનાપુર સુરક્ષિત છે. તે પછી પણ ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી, કેમ કે ભીષ્મ પિતામહ જાણતા હતા કે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરનાર આત્માને મોક્ષ મળે છે. તેમને ફરી જન્મ લેવો પડતો નથી. ભીષ્મ પિતામહ પણ મોક્ષ ઈચ્છતા હતા અને એટલે તેમણે ઉત્તરાયણનો સમય પસંદ કર્યો હતો. જ્યારે ભીષ્મ પિતામહ બાણની સૈયા પર હતા ત્યારે તેમણે પાંચેય પાંડવોને એક નીતિઓ જણાવી હતી. તેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ભીષ્મ પિતામહે પોતાની નીતિઓમાં જણાવ્યું હતું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને તેને દરેકે સ્વીકારવો જોઈએ. જે લોકો માતા પિતા અને ગુરુની સેવા કરે છે તેમને દરેક જગ્યાએ માન સન્માન મળે છે. મુશ્કેલ સમયમાં પણ જીવનનો એક સ્તર છે. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ સફળતા મળે છે. સત્ય અને ધર્મના માર્ગ ઉપર ચાલનાર લોકોને નાની કીડી પણ હાથી કરતાં વધારે શક્તિશાળી લાગે છે. મહાન વ્યક્તિને પણ ધર્મ સામે નમવું જ પડે છે. રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું સુખ ભોગવે નહીં, પરંતુ સમાજનું કલ્યાણ કરે. સમય સૌથી બળવાન છે. એક ક્ષણમાં સ્થિતિઓ બદલાઈ જાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે. માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે. જે ધનુ સંક્રાંતિમાં આપણે ધનારક કમૂરતા ચાલતા હતા તે આજે પૂર્ણ થાય છે. સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા કરવામાં આવશે. આજે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના જે ગ્રહ દોષ બાધા છે તે દૂર થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે શુભ શક્તિનો સંચાર કરે છે, જગતને જીવન આપે છે, માટે તેમનું આપણે પૂજન કરીએ છીએ. પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે. પિતા સમાન જે વ્યક્તિ હોય છે, વડીલ વ્યક્તિ હોય છે, તેનું પણ આજે સન્માન
અવશ્ય કરવું જોઈએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. દર્શક મિત્રો, વ્રત કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વ્રત કથા પસંદ આવી હશે. જો આ વ્રત કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ ભગવાન અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તથા તમામ ભક્તોને અમારી ચેનલ તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.